સ્ટેન્ડર્ડ 7 ગુજરાતી વર્કબુક ચેપ્ટર 14 વીર ભામાશાહ। પહેલો પ્રશ્ન છે કે નીચેના હરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર બોક્સમાં લખો। પહેલો પ્રશ્ન છે કે કોનું નામ દાનવીર તરીકે પ્રસિદ્ધ છે? તો ભામાશાહનું નામ દાનવીર તરીકે પ્રસિદ્ધ છે। બીજો પ્રશ્ન છે કે ભામાશાહના મત અનુસાર ધનની પ્રાપ્તિના સાધનો કેવા હોવા જોઈએ? તો પવિત્ર હોવા જોઈએ। ધન प्राप्ति साधनों पवित्र होवा જોઈએ, तो ए ऑप्शन सही हो जाएगा। तीसरा है झगड़ू ना जवानी राह जोतु भामाशाहनी पेढ़ी बहार कोण ऊभू हतुं? तो बी ऑप्शन उदो ऊभो हतो। आगळ आपेलुं छे चौथो प्रश्न के राणा प्रताप मेवाड़ छोड़वा शा माटे तैयार थया हता? तो बी ऑप्शन सही हो जाएगा। कोठार फूटी जवाथी एने कोठार फूटी गयो हतो एटले राणा प्रताप मेवाड़ छोड़वा तैयार थई गया था। पांचमो प्रश्न के भामाशाहे राणा प्रताप ने केटलुं धन आप्युं? तो डी ऑप्शन के 25,000 योद्धाओं ने 12 वर्ष पहोंची शकाय एटलुं। 25,000 योद्धाओं ने 12 वर्ष पहोंची शकाय एटलुं धन आप्युं। आगळ छे बीजो प्रश्न कि क्रॉस में आपेला शब्दों मांथी योग्य शब्द पसंद करीने खाली जग्या पूरो। तो क्रॉस में आपेलुं छे पहेलुं छे शेठ बहु सरस तक घुमावो छो हो बादशाह न्याय न्याय करी नाखशे। बीजું છે સાધનની અપવિત્રતા લક્ષ્મીનો શયન કરાવે છે સંચય કરાવે છે। સાધનની અપવિત્રતા પણ તે શાપિત લક્ષ્મી જાય ત્યારે જડ મૂળથી ખેદાન મેદાન કરી નાખે। બીજો પ્રશ્ન છે જા હવે આવા સોદા કરી દલાલી ખાવાના ધંધા બંધ કરી સારે માર્ગે 2 પૈસા રડી ખા। ચોથો પ્રશ્ન છે કે રાણો પ્રતાપ મેવાડ છોડી જશે તો મેવાડની કીર્તિ જખવાશે। પાંચમો પ્રશ્ન તક મળશે તો ફરી આવીશું અને તને બંધન મુક્ત કરીશું। છઠ્ઠો માં ભૂમ દુશ્મન ને પગે ચપાસી હોય ને સુખે સુખે એ કાયર વીર નહીં। આગળ પ્રશ્ન છે 7 સિસોદિયા કુળનો શિરતાજ મેવાડની ભૂમિ છોડવા તત્પર થયો છે। આઠમો પ્રશ્ન કે શત્રુ સામે ઝઝૂમવાની તાકાત ખૂટી નથી પણ સાધનો ખૂટ્યા છે સાધનો ખૂટી ગયા છે। ત્રીજો પ્રશ્ન છે કે ક્રોસમાંથી યોગ્ય શબ્દ જૂથ ખાલી જગ્યામાં મૂકી ફકરો પૂર્ણ કરો। ત્યાં આપેલું છે તો ભામાશાહ હા મહારાણા મારા ઘરમાં રૂધાયેલી લક્ષ્મીએ પુકાર પાડ્યો છે। એ કહે છે કોઈ પુણ્ય કાર્યમાં મને વાપર। વતનની સ્વતંત્રતાથી વધારે પુણ્ય કાર્ય બીજું છે પણ શું? તમે વાપરો ને મેવાડને ફરી ઉજ્જવલિત કરો। જે લક્ષ્મી પવિત્ર ધનો દ્વારા આવી છે એ લક્ષ્મીનું ફળ સારું જ મળશે રાણાજી। આ રીતે લખવાનું છે। આગળ છે કે પ્રતાપ ધન્ય છે ભામાશાહ તમારા જેવા નરરત્નોથી મેવાડની ભૂમિ ઉજ્જવળ છે। સલુબરાજ જે ભૂમિમાં આવા વીર આત્માઓ પાકે છે તે ભૂમિ કદી કોઈને તાબે થવાની નથી। એ સદા સ્વતંત્રના સ્વર્ગમાં વહરતી રહેશે। આગળ આપેલું છે ચોથો પ્રશ્ન કે નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે રાઈટ અને ખોટા વિધાન સામે ક્રોસની નિશાની કરો। પહેલું છે કે ઝઘડુ ભામાશાહને દુશ્મનને સરંજામ આપીને પૈસા કમાવાની લાલચ આપે છે તો રાઈટ છે। બીજું છે કે ભામાશાહ ઝઘડુની પૈસા કમાવાની લાલચમાં આવી જાય છે તો નથી આવતો, તો ગલત છે। ભામાશાહના મતે તકનો
લાભ લઈને 2 પૈસા પેદા ન કરે તો વેપારી ન કહેવાય. તો આ બી ગલત છે. ચોથો કે દુશ્મનના સૈન્યને મદદ કરનાર મેવાડી વેપારીને ભામાશાહ ધૂળ ચટાવો તો કરી દેવા તૈયાર છે. તો એ બી રાઈટ હે. રાણા પ્રતાપના મેવાડ છોડી જવાના સમાચાર ઉદયે ભામાશાહને આપ્યા. તો આપ્યા રાઈટ છે. રાણા પ્રતાપ હારના ડર મેવાડ છોડી જવાનું વિચારે છે. આગળ છે 7 કે રાણા પ્રતાપે મેવાડને સ્વતંત્ર ન કરે ત્યાં સુધી પલંગે ન પોડવાની પ્રતિજ્ઞા લીધી. તો એ રાઈટ છે કે પલંગે પોડવાનું નથી. રાણા પ્રતાપ જ્યાં સુધી મેવાડને ત્યાં સુધી. 8 પ્રશ્ન કે ભામાશાહના ઘરમાં નોંધાયેલી લક્ષ્મીએ પૂર્ણ કાર્યમાં વાપરવા માટે પોકાર પાડ્યો હતો. તો રાઈટ હે. આગળ આપેલું છે 5 પ્રશ્ન કે નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો. પહેલું, હા, આવનારી પેઢીઓ ખાય પણ ગયેલી 72 પેઢીની અસદગતિ થાય. તો આ બોલ્યો ભામાશાહ. બીજું, શેઠ વેપારીની વાતમાંય પાપ અને પુણ્ય લાવશો. તો આ કોણ બોલ્યું? જગડું. ત્રીજું, નહીં તો કોઈને વતન છોડી જવું ગમે ખરું. તો આ બોલ્યું ઉદો. મેવાડની ભૂમિ છેલ્લા જોહાર રાણા પ્રતાપ. જરૂર આપણે પીઠ બતાવીને રણભૂમિ છોડી જતા નથી. તો સલભ રાજ. શત્રુ સામે ઝઝૂમવાની તાકાત ખૂટી નથી પણ સાધનો ખૂટ્યા છે. તો રાણા પ્રતાપ બોલ્યો નથી ખૂટ્યા સાધનો કે નથી ખૂટી તાકાત. આ બોલ્યો ભામાશાહ. મારા ઘરમાં રૂંધાયેલી લક્ષ્મીએ પોકાર પાડ્યો છે. તો આ કોણ બોલ્યું? ભામાશાહ. આગળ આપેલું છે મને ઓળખી મારું નામ લખો. હું મેવાડનો સૂર્યવંશી સિસોદિયાનો મુકુટમણિ. તો રાણા પ્રતાપ. અમે પેઢીએ હિસાબ ગણીએ છીએ. તો મુનિમ. હું મેવાડનો શ્રીમંત અને વફાદાર વેપારી. તો ભામાશાહ. હું રાણો મેવાડ છોડી જાય છે આ ખબર ભામાશાહ સુધી પહોંચાડનાર કોણ હતો? તો ઉદો. હું રાણા પ્રતાપનો ઘોડો. તો ચેતક. મારી ધરતી રાણા પ્રતાપ અને વીર ભામાશાહની ભૂમિ. તો આ કઈ ભૂમિ? મેવાડ ભૂમિ. આગળ આપેલું છે કે નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. તો પહેલું છે કે રાણા પ્રતાપ કયા કયા ગુણો ધરાવતા હતા? તો રાણા પ્રતાપ શૂરવીરતા, અડગતા, સ્વમાન, કુમારી અને માતૃભૂમિ માટે સમર્પણની ભાવના જેવા ગુણો ધરાવતા હતા. બીજો પ્રશ્ન છે કે જગડું ભામાશાહ પાસે શા માટે આવ્યો હતો? તો જગડું માતૃભૂમિ મેવાડના દુશ્મન સૈન્યને સરંજામ પૂરો પાડીને અડધક પૈસા કમાઈ લેવાની લાલચ આપવા ભામાશાહ પાસે આવ્યો હતો. ત્રીજો પ્રશ્ન છે રાણા પ્રતાપ કોની સામે અને કેમ યુદ્ધ ચડ્યા હતા? તો રાણા પ્રતાપનો એકલોક રાજ્ય વિસ્તાર મુગલોએ જીતી લીધો હતો. તે વિસ્તાર પાછો મેળવવા માટે રાણા પ્રતાપ અકબર સામે યુદ્ધ ચડ્યા હતા. ચોથો પ્રશ્ન કે ભામાશાહ કોને ધૂળ ચટાવવાની વાત કરે છે? તો ભામાશાહ મેવાડની પ્રજાને રજાડનાર દુશ્મનના સૈન્યને સરંજામ પૂરો પાડવાની દુષ્ટ કાર્ય કરનાર કોઈ પણ મેવાડી વેપારીને ધૂળ ચટાવવાની વાત કરે છે. આગળ આપેલું છે પાંચમો પ્રશ્ન રાણો મેવાડ છોડીને જાય છે આ ખબર ભામાશાહને કોણે આપી? તો રાણો મેવાડ છોડીને જાય છે આ ખબર ભામાશાહને ઉદયે આપી. છઠ્ઠો કે ભામાશાહ કયા કામને પુણ્યને કામ કહે છે? તો ભામાશાહે વતનની સ્વતંત્રતા માટે લક્ષ્મી વાપરવામાં આવે તેને પુણ્યનું કામ કહે છે. સાતમું ભામાશાહે રાણા પ્રતાપને કેવી રીતે મદદ કરી? તો ભામાશાહે 25,000 યોદ્ધાઓને 12 વર્ષ સુધી પોષી શકાય એટલું પોતાની પાસેનું ધન આપીને રાણા પ્રતાપ મેવાડની મુક્તિ માટેનો સંગ્રામ ચાલુ રાખવામાં મદદ કરી.
આગળ પ્રશ્ન છે કે રાણા પ્રતાપ ભામાશાહને કયા કયા ગુણોથી બિરદાવે છે? તો રાણા પ્રતાપ ભામાશાહને નવરત્ન અને વીર આત્મા જેવા શબ્દોથી બિરદાવે છે. ભામાશાહે ઝઘડુ સાથે શાહજાદા સલીમને શું સંદેશ મોકલ્યો? તો ભામાશાહે ઝઘડુને કહ્યું કે શાહજાદા સલીમ ને ભામાશાહ એક તણખલુએ વેચવા માંગતો નથી. જા કહેજે જઈને. મેવાડની ભૂમિ કોનેથી ઉજ્જવળ છે? તો મેવાડની ભૂમિ ભામાશાહ જેવા નવરત્નોથી વીર આત્માઓથી ઉજ્જવળ છે. આગળ આપેલું છે 8 પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પહેલું છે કે ભામાશાહે ઝઘડુ સાથેના સોદાનો અસ્વીકાર શા માટે કર્યો? તો ઝઘડુ ભામાશાહને દુશ્મન સૈન્ય સરંજામ પૂરો પાડીને અડધક ધન કમાઈ લેવાની લાલચ આપવા આવ્યો હતો, પરંતુ ભામાશાહ તો સાચા દેશભક્ત હતા, તેથી તેમણે ઝઘડુ સાથેના રાજનીતિનું ધન કમાઈ લેવાના સોદાનો અસ્વીકાર કર્યો. બીજો પ્રશ્ન છે કે ધનની પ્રાપ્તિના સાધનો માટે ભામાશાહે શું કર્યું? તો ધનની પ્રાપ્તિના સાધનો માટે ભામાશાહે કહ્યું કે ધનની પ્રાપ્તિના સાધનો પવિત્ર હોવા જોઈએ. સાધનની અપવિત્રતા લક્ષ્મીનો સંચય તો કરાવે છે, પણ એ શાપિત લક્ષ્મી જાય ત્યારે જડ મૂળથી ખેદાન મેદાન કરીને જાય છે. તેથી એ રીતે લક્ષ્મી ભેગી કરવાનો વિચાર ભામાશાહને ન આવે. ત્રીજો પ્રશ્ન છે કે રાણા પ્રતાપે મેવાડ છોડવાનો નિર્ણય કેમ લીધો? તો મહારાણા પ્રતાપ લાખોના સૈન્ય સામે એકલા હાથે ઝઝૂમ્યા, વન રખડ્યા, પણ વિધાતાએ યારી ના આપી. આખરે સૈનિકોને ખવરાવવા જ્યારે મુઠ્ઠીભર પણ ન રહી, ત્યારે તેમણે મેવાડ છોડવાનો નિર્ણય લીધો. આગળ છે 4થો પ્રશ્ન કે મેવાડની કીર્તિ જખવાશે એવું ભામાશાહ શા માટે કહે છે? તો બાપા રાવળની કીર્તિ જાજરમાં હતી ને સૂર્યવંશી સિસોદિયા કુળ ઉજ્જવળ હતું, તેથી જ તો ભામાશાહ કહે છે કે રાણા પ્રતાપ મેવાડ છોડશે તો મેવાડની કીર્તિ જખવાશે. આગળ છે 5મો પ્રશ્ન કે રાણા પ્રતાપ ભામાશાહને નરરત્ન શા માટે કહે છે? તો 25,000 યોદ્ધાઓને 12 વર્ષ સુધી પોષી શકાય એટલું પોતાની પાસેનું ધન ભામાશાહે રાણા પ્રતાપને આપ્યું. ભામાશાહે પોતાનું ધન પોતાના સ્વાર્થ માટે ના વાપરતા માતૃભૂમિની સ્વતંત્રતા માટે વાપરવા આપ્યું હોવાથી રાણા પ્રતાપ ભામાશાહને નવરત્ન કહે છે. આગળ આપેલું છે શું તમે ભામાશાહને એક સાચા દેશભક્ત કહો છો? કેવી રીતે? હા, ભામાશાહ માતૃભૂમિ હિતમાં જ પોતાનું હિત જોવે છે. માતૃભૂમિના માટે આવેલી આફતના સમયે પોતાની બધી જ સંપત્તિ રાણા પ્રતાપના ચરણોમાં ન્યોછાવર કરી દે છે. તેથી તેઓને હું ચોક્કસ એક સાચા દેશભક્ત કહીશ. આગળ આપેલું છે 9 નંબર કે નીચે આપેલા ચિહ્નોવાળું એક વાક્ય પાઠમાંથી શોધીને લખો. તો ઉદ્ગાર ચિહ્ન કે અરે બાપા રાવણના વંશજની આ સ્થિતિ. અલ્પવિરામ ચિહ્ન લખવાનું કે લાખોના દુશ્મન સૈન્યની સામે એકલે હાથે ઝઝૂમ્યા, વન રખડતા. આ અલ્પવિરામ પણ વિધાતાએ યારી ના આપી. પૂર્ણ વિરામ ચિહ્ન કરવાનું છે કે મારા કોઠાર તૂટી ગયા છે, તો આ પૂર્ણ વિરામ કર્યું. અવતરણ ચિહ્ન તો રાણા પ્રતાપે કહ્યું કે મેવાડને સ્વતંત્ર ના કરું ત્યાં લગી હું પલંગે પોડીશ નહીં, તો આ કર્યું અવતરણ ચિહ્ન.
આગળ આપ્યું છે પ્રશ્નાર્થ ચિહ્ન ક્વેશ્ચન માર્ક કે વતનની સ્વતંત્રતાથી વધારે પુણ્ય કાર્ય બીજું છે પણ શું? તો ક્વેશ્ચન માર્ક किया यानी प्रश्नार्थ चिन्ह लघु विराम चिन्ह तो सैनिकोने ખવડાવવા મુઠ્ઠી ભર ન રહી ત્યારે મેવાડનો ત્યાગ કરવાનો વિચાર આવ્યો, નહીં તો કોઈને વતન છોડવું જ ગમે ખરું? ગુરુ વિરામ ચિહ્ન તો પ્રતાપ ભાગ્યમાં હશે તો તારો ખોડો ખોદવા પાછો આવીશું. આગળ આપેલું છે નીચેના રૂઢિ પ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો પહેલું છે મૂછનો દોરો ફૂટવો એની જુવાનીમાં પ્રવેશ કરવો. તો વાક્ય કે રાજકુંવરને હજુ મૂછનો દોરો ફૂટ્યો ત્યાં તો એ ધીંગાણામાં ઉતરી પડ્યો. પાપનું પોટલું બાંધવું yani ઘણા પાપ એકઠા કરવા. વાક્ય લૂંટારાએ અનેક જાતના પાપ કરીને પાપનું પોટલું બાંધ્યું. ધૂળ ચાટતું કરવું, પૂરેપૂરું બરબાદ કરવું, હરાવીને હેઠે પાડવું. વાક્ય કે રાણા પ્રતાપે હલ્દીઘાટીના યુદ્ધમાં અકબરના સૈન્યને ધૂળ ચટાવી કરી દીધી. ઉગતા સૂરજને પૂજવો yani ચડતીવાળા પક્ષમાં રહેવું. વાક્ય સારા પરિણામ માટે હંમેશા ઉગતા સૂરજને પૂજવો જોઈએ. આગળ આપેલું છે જડ મૂળથી ખેદાન મેદાન કરવું અને સંપૂર્ણ નાશ કરવો. વાક્ય કે ભારતીય સૈનિકોએ આતંકવાદીઓનો જડ મૂળથી ખેદાન મેદાન કર્યો. કીર્તિ જખવાવી અને આબરૂ ઓછી થવી, ઇજ્જત ઘટવી. વાક્ય રાજાનો પુત્ર હોવા છતાં અધર્મના માર્ગે ચાલ્યો હોવાથી તેની કીર્તિ જખવાઈ હતી. યારી ના આપવી અને સાથ ના આપવો. વાક્ય દર્દીને બચાવવા ડોક્ટરે પ્રયત્ન કર્યો પણ વિધાતાએ યારી ન આપી. આટું પીઠ બતાવી અને કાયર થઈને ડરપોક બનીને નાસવું. વાક્ય યુદ્ધ હારતા મુગલ સેનાપતિ અને તેના સૈનિકો પીઠ બતાવી ભાગી ગયા. આગળ છે ઊભી પૂંછડીએ ભાગવું અને જીવ લઈને નાસી જવું. વાક્ય સિંહને જોતા જ હરણ ઊભી પૂંછડીએ ભાગ્યું. આગળ આપેલું છે વિરુદ્ધાર્થી શબ્દ 11. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પાપનું પુણ્ય, બાંધવું, છોડવું, વેચવું, ખરીદવું, ગુમાવવું, મેળવવું, જીત, હાર, ઉગતો, આથમતો, પવિત્ર, અપવિત્ર, કીર્તિ, અપકીર્તિ, ત્યાગ, સ્વીકાર, સ્વતંત્ર, પરતંત્ર. આપેલું છે આગળ 12 પ્રશ્ન કે નીચેના શબ્દોના જોડથી સુધારીને લખો. જોડને સુધારીને લખવાનું છે. લખલૂટ તો લખલૂટ આ રીતે આવશે, ઊની માત્રા મોટી આવશે. દુશ્મનની દુશ્મન. પ્રાપ્તિ તો આ રીતે લખવાનું પ્રાપ્તિ. પવિત્ર પવિત્ર એની માત્રા છોટી આવશે. શાપિત શાપિત. મુકુટમણિ તો મુકુટમણિ. કીર્તિ તો કીર્તિ. રણભૂમિ तो रणभूमि में ऊनी मात्रा छोटी आवશે और ईनी मात्रा भी छोटी. पूछड़ी तो पूछड़ी. किन्ना खोरी तो किन्ना खोरी. આગળ આપેલું છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો પહેલું પીડીનો મુખ્ય ગુમાવતો તો મુનિમ. યુદ્ધ માટેની હથિયાર વગેરે સાધન સામગ્રી સરંજામ. અનીતિના પાપના માર્ગે આવેલ સંપત્તિ તો શાપિત લક્ષ્મી. મુકુટમાં જડેલો મણિ તો મુકુટ મણિ. રાજ સેવા બજાવવા બદલ ગામ જરાસનો પટો ભરાવનાર તો પટાવત. બદલો લેવાની વૃત્તિ તો કિન્નાખોરી. આગળ આપેલું છે નીચેના શબ્દોના શબ્દ ક્રોસના ક્રમમાં ગોઠવીને લખો.
તો મૂછ, મુનિમ, માથું, મારવાડી. તો માથું, મારવાડી, મુનિમ, મૂછ. જગડું, 72, ભાઈ, ભામાશા. ધરડો, ચોપડો, ઘરડો, ચોપડો. તણખલું, મેવાડ. શા, જાદા, સરસ, સલામ, સલીમ. દલાલી, વેપારી, શાપિત, સૂરજ. આગળ આપેલું છે ઉદાહરણ: દુકાન, પેઢી. ગુમાસ્તો, મુનિમ. ગણતરી, હિસાબ. અડદક, લખલૂટ. અવળી, ગતિ તો અસત ગતિ. મોકો, તક. સંગ્રહ, સંચય. આબરૂ, કીર્તિ. સલામ, જુહાર. આ રીતે કોષ્ટકમાં કરવાનું છે.